આજે આપણે હવે કયા લેવલ પર આવી ગયા છીએ? એટલે આજે દર વખતે આપણે જે ફ્લાવર્સ બનાવ્યા કે પ્લેટમાં અરેન્જ કરી એના કરતા કંઈક જુદું આજનું મેં નક્કી કરેલું છે કે બર્ડ્સ બનાવશું કે જે બાળકોને બી બહુ ગમે અને કંઈક એવરી ટાઈમ ફ્લાવર્સ કરતા કંઈક જુદું પ્રેઝન્ટેશન આપણે કરી શકીએ અને સાથે કંઈક નવું શીખી પણ શકીએ. જે બર્ડ્સ બનાવવાની તમે વાત કરી થોડુંક ડિફિકલ્ટ સાઉન્ડ કરે છે, પણ આઈ એમ શ્યોર કે દર વખતની જેમ તમે આ વખતે પણ એને ઈઝી બનાવીને વ્યુઅર્સને બતાવશો. ઈઝી જ છે અને જસ્ટ કે તમે એને કેવી રીતના એસેમ્બલ સરસ રીતે કરી શકો. અને આમાં પણ આપણે સળી કે આપણે વાપરીએ છીએ જે ટાંકણી એ નહીં કરીએ અને એમને બી ફાઇન રીતે તમે કરી શકશો. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. ચોક્કસ. એક નાનું બગલો કે પક્ષી બનાવવા માટે માર્કેટમાં અત્યારે તો ઇઝીલી વ્હાઈટ ડુંગળી આપણને મળી જ જાય છે. માર્કેટમાં અધરવાઇઝ જયારે પેલી ઓરેન્જ રૂટીન ડુંગળી મળે એ પણ આપણે વાપરી શકીએ. પણ આપણે બર્ડ બનાવવું છે અને બને ત્યાં સુધી શેપ આપવો નથી. એટલે આપણે જયારે પસંદ કરીએ ડુંગળી ત્યારે એવું આમ ખ્યાલ રાખવાનું કે અહીંયાથી રાઉન્ડ હોય. ઓકે, એટલે બર્ડ પોતાનું એક આપણને શેપ જ મળી જશે. રાઈટ. જો ફ્લેટ અને જેવી ડુંગળી આવે છે તો બર્ડ નો શેપ જ નહીં આવે. અને ડુંગળી કે કોઈ પણ માંથી તમે એને છોલીને એ શેપ એટલો સરસ લાવી જ ના શકો. પર્ટિક્યુલરલી આવા શેપમાં પણ ઇઝીલી ડુંગળી મળતી હોય. હા, મળે જ છે, પણ ખાલી તમે જયારે સિલેક્ટ કરો ત્યારે તમારે આ જ સિલેક્ટ કરવાની. રાઈટ. એટલે જો આ એક નાની છે તો બી રાઉન્ડ છે, આ બી છે. ઓકે, બરાબર. આ ભાગ સેજ કાઢી પહેલું લેયર સાફ કરવાનું તમારે. અચ્છા, પહેલું જે ડ્રાય લેયર છે એ કાઢી લેવાનું. આમાં પણ દર વખતે જે હું કહું છું એમ કે બહુ જ સાચવીને તમારે લેયર લેવાનું. એટલે શું કે તમારું જે નાનું બર્ડ બનશે એનું બહારનો ભાગ એકદમ સરસ ચોખ્ખો હોય અને શાઇનિંગ પણ એની દેખાય. હા, અને ગેટઅપ જ જુદું આવે. હવે તમે જયારે આમ ડુંગળી કરવી હોય ત્યારે આ ધારો કે ડુંગળી છે તો ઉપરનો ભાગ આમ મોટો ગોળ છે તો મને વધારે સારો લાગે છે. તો ડુંગળીનો મેં એ પસંદ કર્યો. અહીંયા જે નળાનો ભાગ છે ત્યાંથી અહીંયા સુધી મારે એક કટ કરવાનો. એટલે મારી ડુંગળી આમ હલે નહીં અને ફ્લેટ. અચ્છા, એટલે એને એક વ્યવસ્થિત બેઝ આપીએ આપવા કે એ ઉભી રહી શકે. હા, એ જ રીતે આમાં બી આપણે આમ ચેક કરવાનું કે કયો ઉપરનો શેપ સારો લાગશે અને ફરી એક બેઝ આપવા માટે કરવાનું. હવે ડુંગળી તમારે આમ ફ્લેટ રાખી પકડી મારે એને પીછા જેવું કરવું છે. અચ્છા, એટલે સેન્ટરમાં થી ઓલમોસ્ટ અહીંયાથી થોડો ભાગ છોડી છેક અંદર સુધી બી નથી કરવું, હાફ થી થોડુંક ઉપર એમ કરી અને ચપ્પાથી આમ પકડી અને 4 કે 5 સ્લાઇસ કપાય એટલું મારે ચપ્પુ અંદર નાખવું છે અને સેન્ટરમાં લેવાનું. અચ્છા, ડુંગળીની જે નેચરલ સ્લાઇસ હોય છે હા એની 4 કે 5 કપાવા દેવાની, વધારે નહીં, નહીતર ખુલી જશે. ફરી થોડીક ગેપ રાખી અને ચપ્પાનો કટ અહીંયા બ્રોડ અને અહીંયા સાંકડું. જેમ પાછળની બાજુ જાય છે એમ એની મેળે આમ પણ નેચરલી સાંકડું જ થાય જો તમે સીધી રીતે ચપ્પુ ફેરવો તો. રાઈટ. એટલે એનો જે ડુંગળીનો નેચરલ શેપ છે એને ફોલો કરવાનો છે. એટલે શું થશે તમને આવી રીતના ફેદર્સ જેવું મળે. ઓકે. ડુંગળીની સાઈઝ પ્રમાણે અને આવું બંને બાજુ. બસ પછી સેજ આમ લૂઝ કરી દેવાનું. આમ સેજ ઊંચું નહીં એટલે આમ લાગે કે સેજ કઈ પીછા જેવું થોડું અનઇવન કરી. હા, એવી જ રીતના સેમ એક નાની ડુંગળીમાં આપણે કટ કરીએ. હવે આને માટે આપણે ડોગ જેવો કરવું છે તો અત્યારે મૂળા સિઝનમાં મળે જ છે એટલે આપણે વ્હાઈટ જ પસંદ કરશું. એટલે કોઈ બી કલરફુલ તમે કરો તો પણ એટલું જ સરસ લાગે છે. એટલે અત્યારે આપણે વ્હાઈટ બર્ડ બનાવીએ છીએ. વ્હાઈટ બર્ડ બનાવીએ, કલરફુલ પણ બનાવી શકાય. એને માટે તમારે મૂળાની એક સ્લાઇસ માટે આટલો ભાગ કાઢી અને એક સ્લાઇસ કરવી છે. એટલી પાતળી પણ નહીં, આમ સ્ટીફ ઉભી રહે એટલી. ખૂબ જાડી કરશું તો એ આમાં આપણે એટેચ નહીં કરી શકીએ કારણ કે આપણે સળી નથી વાપરવી એટલા માટે. એટલે સેજ જાડી એક
સ્લાઇસ કરવાની. અને આ એટલી પાતળી છે કે આમાં આપણે એક્સ્ટ્રા ચાંચ કરવી હશે તો નહીં કરી શકીએ. એટલે આમાં ને આમાંથી આપણે ચાંચ બનાવશું. એટલે આપણે એને ફ્લેટ રાખવાની અને પછી ચપ્પાથી મારે એની ચાંચ એટલે સીધું એક સ્ટ્રેટ લેવાનું. હું એક રાઉન્ડ આપીશ અને સેજ અંદર અડધું આવું એટલે એને આવી રીતના કાપી દેવાનું. હવે એટલે મને આમાંથી ચાંચ એની મેળે નેચરલ એમાંથી જ મળી જશે. આવી રીતના એટલે પંખીનો જે ચહેરો હોય, જે ડોક હોય, એનો જે સાઈડ પોઝ હોય એ રીતે આપણે મેં એવી રીતના જ કરું છું. હવે મારે આને આંખ કરવી છે. એવરી ટાઈમ લગભગ પ્રિફરેબલી લવિંગ સૌથી સારું પડે આપણે આંખ